DDCET 2025 ની અંદર સમગ્ર ગુજરાતમાં 67 નંબર લાવનાર તમે રેગ્યુલર બરોડાથી ભરૂચ અપડાઉન કરતા હતા ડિપ્લોમા માટે કેટલા કિલોમીટરનું ઓલમોસ્ટ અપડાઉન થતું 73 કેટલા મિનિટ ટોટલ જર્ની થતી હતી ટ્રેનની જવાનો 1 અવર હતો તો આવવાનો 1 અવર એ સમય દરમિયાન તમે ટ્રેનમાં શું તૈયારી કયા સેમેસ્ટરમાં ચાલુ કરી કેટલા કલાક વાંચતા હતા DDCET ની તૈયારી 4 hours DDCET નું ટોટલ રિવિઝન તમે કેટલી વાર કરી નાખ્યું છે હવે તમારા કોલેજની અંદર બીજા મિત્રો હશે એમને તૈયારી ચાલુ કરી દીધી હતી કે તમને એવું કહેતા હતા કે ના અત્યારથી તૈયારી ના કરાય તો બહુ ઈઝી છે છેલ્લે બી થઈ જાય મેડમે જે લેક્ચર્સ આપ્યા હતા ગ્રામરમાં એનાથી તમારું ગ્રામર ઇમ્પ્રૂવ થયું હતું કે કઈ રીતે થયું ના મેડમના ટ્રિક્સ ને ટીચિંગથી ફરક પડ્યો હતો ગ્રામર તમે OMR ની પ્રેક્ટિસ કરીને તૈયારી કરતા હતા કે ટેસ્ટ માટે OMR ની પ્રેક્ટિસ ક્યારે કરી નથી આપણી ઇંગ્લિશ મીડિયમની બુક પણ નેક્સ્ટ 2 મહિનાની અંદર હાલ ચાલી રહ્યો છે જુલાઈ મિડ તો તમે આ વિડીયો જુલાઈમાં જોઈ રહ્યા છો તો મેક્સિમમ સપ્ટેમ્બરમાં આપણી DDCET ની ઇંગ્લિશ મીડિયમની બુક પણ માર્કેટમાં આવી જવાની છે ગુજરાતી મીડિયમની બુક તો ઓલરેડી અવેલેબલ જ છે હાલ તમને ડિગ્રીમાં કઈ કોલેજમાં એડમિશન મળી હેલો એવરીવન DDCET 2025 ની અંદર સમગ્ર ગુજરાતમાં 67 નંબર લાવનાર પાર્થ પાઠક જે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો વિદ્યાર્થી છે જે આજે આપણી વચ્ચે છે આપણે એમને પૂછવાના છીએ કે એમનું જે DDCET માં ટોપ 100 માં નંબર આવ્યો છે એની પાછળનું રહસ્ય શું છે અને કયા સબ્જેક્ટ્સ એમના ફેવરિટ હતા કયા સબ્જેક્ટ્સમાં એમના માર્ક વધારે કપાતા હતા આ તમામ વાતો આપણે એમને પૂછીશું એમણે તૈયારી ક્યારથી ચાલુ કરી હતી ડિપ્લોમાના ફાઇનલ સેમિસ્ટરની સાથે DDCET ની કેવી રીતે તૈયારી કરતા હતા કયા મીડિયમના વિદ્યાર્થી છે એક્સ્ટ્રા પ્રેક્ટિસની પ્રેક્ટિસ કેવી રીતે કરતા હતા લાઈવ સેશન કેવી રીતે જોતા હતા કોલેજમાં પણ સારા માર્ક્સ લાવીને DDCET માં પણ સારા માર્ક્સ લાવીને એક સરસ મજાની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એમને એડમિશન લીધું છે તો આ એમની જે આખી જર્ની છે આ જર્ની વિશે આજે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલા તો પાર્થ તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર સૌથી પહેલો તમારો સવાલ હું એ પૂછીશ કે તમે તમે ડિપ્લોમા કઈ કોલેજમાંથી કર્યું છે શ્રી વિજય પોલિટેકનિક ભરૂચથી તમે અને તમે રહો છો કયા સિટીની અંદર બરોડા સિટી તો તમે રેગ્યુલર બરોડાથી ભરૂચ અપડાઉન કરતા હતા ડિપ્લોમા માટે હા ઓકે કેટલા કિલોમીટરનું ઓલમોસ્ટ અપડાઉન થતું હતું 73 કિલોમીટર રોજ અપડાઉન કરતા હતા હા ઓકે મતલબ જવાના 73 અને આવવાના 73 તો બસથી કરતા હશો અપડાઉન ટ્રેનથી અપડાઉન કરતા હતા કેટલા મિનિટ ટોટલ જર્ની થતી હતી ટ્રેનની જવાના 1 અવર ને આવવાના 1 અવર તો હવે આજે તમારો જવાનો 1 અવર હતો તો આવવાનો 1 અવર હતો એ સમય દરમિયાન તમે ટ્રેનમાં શું કરતા સર રેગ્યુલર પોલિટેકનિકના લેક્ચર્સના વિડીયો આવતા થઈ જતો હતો ઓકે એ તમે જોતા હતા હવે ડિપ્લોમાથી ડિગ્રી માટે DDCET હોય છે એ તમને ખ્યાલ કયા સેમિસ્ટરમાં આવ્યો હતો થર્ડ સેમિસ્ટરથી ખ્યાલ આવ્યો હતો તૈયારી કયા સેમિસ્ટરમાં ચાલુ કરી 5th સેમિસ્ટરમાં ઇન્ટર્નશિપ પહેલા 5th સેમિસ્ટરની ઇન્ટર્નશિપ પહેલા 5th સેમિસ્ટરમાં આઈ થિંક કેટલા વીકની 12 વીકની ઇન્ટર્નશિપ આવે 6 વીકની તમારી ડિપ્લોમાની ઇન્ટર્નશિપ આવે એની પહેલા તમે તૈયારી ચાલુ કરી દીધી મતલબ ઓલમોસ્ટ તમે તૈયારી ચાલુ કરી હશે જૂનની આજુબાજુ ઓકે શરૂઆતમાં DDCET ની તમને ખબર પડી હતી તો શું તમે જોયું હતું સિલેબસ જોયો હતો સબ્જેક્ટ જોયા હતા શું કેવી રીતે તમે શું ચાલુ કર્યું હતું સૌથી પહેલા તમારા વિડીયોથી જ ખબર પડી હતી ઓકે ક્યાં જોયો હતો આપણો વિડીયો યુટ્યુબ પર જોયો હતો અને એના ડિસ્ક્રિપ્શનની અંદર સિલેબસ હતો એ જો હતો ઓકે પછી કોર્સ બાય કર્યો હતો ઓકે આ પ્લેટફોર્મ પરથી કોર્સ તમે બાય કર્યો પછી તમે કોર્સમાંથી લાઈવ લેક્ચર મેનેજ કરતા હતા રેકોર્ડિંગ જોતા હતા કેવી રીતે કરતા હતા એની અંદર જે શેડ્યુલર આપ્યું હતું ટેસ્ટનું એ પ્રમાણે લેક્ચર્સ કમ્પ્લીટ કરતા હતા ઓકે લેક્ચર્સ કમ્પ્લીટ કરતા હવે તમે જ્યારે વાંચવા બેસતા ત્યારે એટલીસ્ટ રેગ્યુલર જૂન જુલાઈ શરૂઆતની વાત છે કેટલા કલાક વાંચતા હતા DDCET ની તૈયારી 4 hours ઓકે શરૂઆતથી 4 hours જેમ જેમ એક્ઝામ નજીક આવી એમ કેટલા કલાક વાંચવાનું ચાલુ કર્યું એમ 5 to 6 hours ચાલુ કર્યું ઓકે કન્ટિન્યુઅસ 4 કલાક એક જ સબ્જેક્ટની તૈયારી કરતા હતા ના ઓકે તો તૈયારી કેવી રીતે કરતા હતા વિદ્યાર્થી મિત્રોને થોડું જણાવો પહેલા ફિઝિક્સનું કમ્પ્લીટ કરી અને ફિઝિક્સના પેપર સેટ સોલ્વ કરતો હતો અને મેથ્સની અંદર ચેપ્ટર વાઇઝ સોલ્વ કરું ઓકે પછી જેટલા સબ્જેક્ટ પતતા જાય એવી રીતે એના પેપર સોલ્વ કરીને પછી કમ્બાઇન્ડ ટેસ્ટ આપ્યા છેલ્લા 2 મહિનામાં ઓકે કમ્બાઇન્ડ છેલ્લા 2 મહિનામાં આપ્યું ઓલમોસ્ટ DDCET નું ટોટલ રિવિઝન તમે કેટલી વાર કરી નાખ્યું હશે આખા સિલેબસનું 3 થી 4 વખત થયું હતું 3 થી 4 વખત તમે રિવિઝન કર્યું તમે પોતે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો ગુજરાતી મીડિયમના ઇંગ્લિશ મીડિયમ તો ઇંગ્લિશ મીડિયમ માટે થોડી તકલીફો માર્કેટમાં છે મટીરિયલ બહુ અવેલેબલ નથી તો માર્કેટમાંથી મટીરિયલનો સહારો લેતા હતા કે ઓનલી કોર્સ ઉપર ડિપેન્ડિંગ રહેતા હતા મટીરિયલ લીધું હતું પણ કોર્સ પર એના કરતાં સારો બરાબર ઓકે હવે કોર્સમાં તમે સૌથી વધારે સબ્જેક્ટ્સ કયો ગમતો હતો ફિઝિક્સ મેથ્સ અને મેથ્સ ઓકે ફિઝિક્સ તમને અઘરો સબ્જેક્ટ ફિઝિક્સ લાગતો હતો કે મેથ્સ લાગતો હતો
કેમિસ્ટ્રી લાગતો હતો. કેમિસ્ટ્રી લાગતો હતો. ઓકે, તો કેમિસ્ટ્રીમાં તમારા કેટલા માર્ક ગયા છે? આઈ થિંક 5 પ્રશ્નો કેમિસ્ટ્રીના છે ને? હા, એની અંદર 2 ક્વેશ્ચન ખોટા હતા. 2 ક્વેશ્ચન. પછી કોમ્પ્યુટરમાં? કોમ્પ્યુટરમાં 1. મતલબ એમાં બી 5 પ્રશ્નોમાં તમારો 1 ખોટો પડ્યો છે. સૌથી વધારે માર્ક્સ એમાં કપાયા છે? સૌથી વધારે માર્ક મેથ્સની અંદર નાની મિસ્ટેક કરી હતી. મેથ્સની અંદર તમે નાની મિસ્ટેક. તો તમારો 67 નંબર છે, તો DDCT માં 200 માંથી માર્ક કેટલા છે? 176.5. 176.5. આ વખતે મેરિટ ઊંચું ગયું છે. ગયા વર્ષ પ્રમાણે તો તમારો ઘણો આગળ રેન્ક હતો. કેટલો રેન્ક હતો ગયા વર્ષ પ્રમાણે? 12 કે 14. 12 કે 14 હતો. મિત્રો 2024 પ્રમાણે આ જ માર્કે 12મો કે 14મો નંબર હતો. 2025 માં આ જ માર્ક ઉપર 67 નંબર છે. તો તમે વિચારી શકો છો કે કદાચ 2026 ની અંદર આ જ માર્ક ઉપર ટોપ 100 માં રેન્ક પણ નહીં હોય. એક માર્ક ઉપર બહુ જ બધા વિદ્યાર્થીઓ હશે, કેમ કે દિવસે ને દિવસે DDCET ની તૈયારી વધતી જાય છે. DDCET માં સ્ટુડન્ટ્સ વધતા જાય છે, ડ્રોપ વાળા સ્ટુડન્ટ્સ વધતા જાય છે. હવે તમારા કોલેજની અંદર બીજા મિત્રો હશે, એમણે તૈયારી ચાલુ કરી દીધી હતી કે તમને એવું કહેતા હતા કે ના ના અત્યારથી તૈયારી ના કરાય, તો બહુ ઈઝી છે, છેલ્લે બી થઈ જાય? ના, અમુક ફ્રેન્ડ્સે તો છેલ્લા 2 મહિનામાં જ તૈયારી કરી. તો એમના માર્કે 2 મહિના જેવા આવ્યા કે બહુ સારા આવ્યા? એમનો રેન્ક 1000 પ્લસ ગયો છે. 1000 પ્લસ. તો જે વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે, અમે આવું સાંભળ્યું હોય છે કે સાહેબ DDCET તો બહુ સિમ્પલ એક્ઝામ છે. હમણાં મેં એક ઇન્ટરવ્યુ મૂક્યો તો એક સ્ટુડન્ટનો, એનો આઈ થિંક ટોપ 100 માં જ નંબર હતો. તો કે આ તો બહુ સિમ્પલ એક્ઝામ છે, ટોપ 100 માં આવું કંઈ બહુ મોટી વાત નથી. એ વિદ્યાર્થીનો કદાચ પોતાનો નંબર બી ટોપ 100 માં નહોતો. બરાબર, તો તમે શું કહેવા માંગશો? છેલ્લા 2 મહિના તૈયારી કરી લો તો સારા માર્ક આવી જાય? ના, સારા તો નહીં આવે. ઓકે, અને બધું પૂરું થઈ જાય ખરું 2 મહિનામાં? લાસ્ટ મિનિટ રિવિઝન કરો તો 100 અપ માર્ક આવી જાય, પણ એનાથી વધારે તમારા માર્ક ના આવી શકે. ઓકે, મેથ્સમાં તમને અઘરા કયા સબ્જેક્ટ ટોપિક લાગતા હતા? અઘરા તો કોઈ એવા લાગતા નતા. તો તમે આજે ભૂલો કરી એ કયા રીઝનના લીધે કરી? સિલી મિસ્ટેક હતી. સિલી મિસ્ટેક હતી. ઓકે, બીજી એ વસ્તુ પૂછવી છે કે તમે OMR ની પ્રેક્ટિસ કરીને તૈયારી કરતા હતા કે ટેસ્ટ માટે OMR ની પ્રેક્ટિસ ક્યારે કરી નથી? ટેસ્ટ OMR પર જ ચાલતો હતો. ઓકે, પહેલેથી OMR પર આપતા હતા કે છેલ્લે OMR પર ચાલુ કરી? જાન્યુઆરીથી તો OMR પર જ છે. ઓકે, તો OMR પ્રેક્ટિસ ખૂબ જ મિત્રો જરૂરી છે, કેમ કે પેપરની અંદર અમુક ફિક્સ ટાઈમિંગ તમારી પાસે છે. એ ટાઈમિંગની અંદર પણ OMR પ્રેક્ટિસ તમે જો પ્રોપર નહીં કરો તો એ ટાઈમિંગ, કેમ કે એક લિમિટેડ ટાઈમિંગમાં તમારે 100 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે, જેમાં OMRમાં એક રાઉન્ડ ફિલ કરવામાં પણ 3 થી 4 થી 5 સેકન્ડ સુધીનો ટાઈમિંગ જતો હોય છે, જે આપણને કદાચ ઘણી વખત યાદ બી નથી હોતું કે ભાઈ આ ટાઈમ બી આપણે એની અંદર ગણવાનો હોય છે. હવે ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરી. ઇંગ્લિશ સબ્જેક્ટ માટે તમે જે પ્રિપેરેશન કરતા હતા, તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો, તો તમને ઇંગ્લિશ ઇઝી લાગતું હતું કે સહેલું લાગતું હતું? થોડું હાર્ડ લાગતું હતું ગ્રામરમાં. ઓકે, ગ્રામરમાં. તો મેડમે જે લેક્ચર્સ આપ્યા હતા ગ્રામરમાં, એનાથી તમારું ગ્રામર ઇમ્પ્રૂવ થયું હતું કે કઈ રીતે થયું હતું? ના, મેડમના ટ્રિક્સ ને ટીચિંગથી ફરક પડ્યો હતો ગ્રામરમાં. ઓકે, તમે આપણી બુક તો લીધી નહીં હોય ગુજરાતી મીડિયમની અંદર? ઓકે, તો જે પણ વ્યુઅર્સ છે, આપણી ઇંગ્લિશ મીડિયમની બુક પણ નેક્સ્ટ 2 મહિનાની અંદર, હાલ ચાલી રહ્યો છે જુલાઈ મિડ, જો તમે આ વિડીયો જુલાઈમાં જોઈ રહ્યા છો તો મેક્સિમમ સપ્ટેમ્બરમાં આપણી DDCET ની ઇંગ્લિશ મીડિયમની બુક પણ માર્કેટમાં આવી જવાની છે. ગુજરાતી મીડિયમની બુક તો ઓલરેડી અવેલેબલ જ છે. પ્લસ એમણે ઓનલાઈન પ્લેટફોર્મ પર તૈયારી કરી હતી, એમના ત્યાં પણ ઓફલાઈનમાં ક્લાસીસ હતા, ત્યાં પણ એ જતા હતા. તો ગાંધીનગર હતો, એની આજુબાજુના કોઈ વિદ્યાર્થી મિત્રો હોય જેમને ઓફલાઈનમાં તૈયારી કરવી હોય તો આ વર્ષે આપણે ગાંધીનગરમાં પણ ડેડિકેટેડ ઓફલાઈન બેચ પણ ચાલુ કરી છે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ ઉપર. ઓનલાઈન બેચ તો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની ચાલે જ છે, સરસ રીતે વિદ્યાર્થીઓ ભણી જ રહ્યા છે. ઓફલાઈન બેચ પણ ચાલે છે. જો તમારે જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે જોડાઈ શકો છો. હવે જે DDCETમાં આવનારા વિદ્યાર્થી છે એને તમે કંઈક ટિપ્સ આપવા માંગશો, જે તમારું રહસ્ય છે આટલા માર્કનું? હું એવું માનું છું કે DDCETમાં ટોપ 100 એટલે બધા વિદ્યાર્થીઓ સરખા જ છે, પણ જે નાની નાની મિસ્ટેકના લીધે થોડા આગળ પાછળ છે. DDCET રેન્ક 1 અને DDCET રેન્ક 2, DDCET રેન્ક 3 માં કોઈ બહુ ફરક નથી. નોલેજ સેમ છે, પણ એને જે એક્ઝામ દરમિયાન જે ધ્યાન રાખ્યું છે એના લીધે એનો રેન્ક 1 છે, બીજાનો રેન્ક 2 છે અને એનો રેન્ક 3 છે. તો તમે વિદ્યાર્થીઓને કંઈક કહેવા માંગશો કે DDCET ની અંદર આ રીતે તૈયારી કરો, આટલું ધ્યાન રાખો, તો સરસ રીતે રેગ્યુલર બેઝિસ પર તૈયારી કરીને તમે પણ ટોપ 100માં નેક્સ્ટ યર આવી શકો છો? પેપરની અંદર ક્વેશ્ચન ઇઝી હોય છે, પણ ઓપ્શન સેટ કરવામાં એ કન્ફ્યુઝ કરવા માંગે છે, એટલે કોઈ પહેલો ઓપ્શન જોઈએ એટલે ટીક માર્ક ના કરતા. હા, સાચી વાત છે. એમણે જે કીધું એ બહુ જ સાચી વાત છે. પેપર બહુ ઇઝી હોય છે, ખરેખર ઇઝી હોય છે. ફિઝિક્સના 30 પ્રશ્નો મેં 6 મિનિટમાં સોલ્વ કરી નાખ્યા હતા. જે દિવસે મારા હાથમાં પેપર આવ્યું હતું ને વિધિન અડધી કલાક અમે લાઈવ સેશન ચાલુ કર્યો હતો, એટલે અમને ખબર છે કે પેપર ખરેખર બહુ ઇઝી, અને સબ્જેક્ટ વાઇઝ દરેક ટીચરને આટલી જ મિનિટો થઈ. પણ જે ભૂલ કરે છે વિદ્યાર્થીઓ, એ એના ઓપ્શન એવા ટ્રિકી સેટ કરે છે એ લોકો. એ ઓપ્શન ખાસ તમારે જોવાના હોય છે.
અને પ્રિપરેશન બહુ હાઈ લેવલની કરવાની જરૂર છે કે નથી? નથી. નોર્મલ લેવલની પ્રિપરેશન કરવાની જરૂર છે જે પેપર લેવલે આવતું હોય છે. માર્કેટની અંદર મળતી બધી બુકની અંદર લેવલ પણ સરખું નથી, ક્યાંક વધારે લેવલ છે, ક્યાંક ઓછું લેવલ છે. તો DDCET-માં આઈ થિંક ગયા વર્ષનું પેપર, આ વર્ષનું પેપર અને એક સેમ્પલ પેપર, તમે 3 પેપર જોશો એટલે તમને આઈડિયા આવશે કે કયા લેવલના પ્રશ્નો આવે છે. અને એનથી કદાચ લેવલ વધે છે તો થોડું ઘણું લેવલ વધશે, પણ એટલું બધું હાઈ લેવલ આ લોકો નહીં કરે કે જેથી વિદ્યાર્થીઓને તકલીફ પડે. અને તમારા 5th સેમિસ્ટરમાં ટોટલ SPI કેટલા આવે? 8.3 અને 6th સેમિસ્ટરનું રિઝલ્ટ આવી ગયું છે અત્યારે? હા. કેટલું આવ્યું? 8.62 આવ્યું છે. ઓકે, તો મેનેજ થઈ જાય છે ડિપ્લોમા અને DDCET બધું જ? હા, મેનેજ થઈ જાય છે. હાલ તમને ડિગ્રીમાં કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે? MS યુનિવર્સિટી. તો તમારે MS માં જ લેવું હતું કે બીજી કોઈ કોલેજમાં લેવું હતું? ના, MS માં જ લેવું હતું. તો હવે તો તમારે MS તો ઘર આંગણે થઈ ગઈ. હા. ઓકે, પછી ડિગ્રી કર્યા પછી તમારું ભવિષ્ય શું વિચાર્યું છે? પછી માસ્ટર્સ કરવું છે કે જોબ સીધી સ્ટાર્ટ કરવી છે? જોબ સારી મળે તો બાકી માસ્ટરનો વિચાર છે. માસ્ટર્સનો વિચાર છે. બીજું એ પૂછું છું કે તમારી આ જર્નીની અંદર તમારા પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ રહ્યો છે? પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. ટેસ્ટ મમ્મીને ચેક કરવા આપતો હતો. ઓકે, સરસ. એટલે કંઈ ખોટું ખ્યાલ આવી જાય, જાતે ના સુધારી શકો. રાઈટ. એ સારી વસ્તુ છે. અને બીજું એ પૂછવું છે કે ક્યારેક તમને ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો એમાં કમબેક કરવા માટે શું કરતા હતા? એ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ શું છે, કઈ રીતે સોલ્વ થાય છે. ઓકે, મતલબ ભૂલો ઉપર ફોકસ કરવું જરૂરી છે. ઓકે. અને રાત્રે વાંચવું પસંદ કરતા હતા કે દિવસે વાંચવું પસંદ કરતા હતા? ડે ટાઈમમાં પસંદ કરતા હતા. અને 10મા પછી ડિપ્લોમા જ કેમ પસંદ કર્યું? 11th 12th સાયન્સ બી તમે કરી શકતા હતા. 10th માં તમારા પર્સન્ટેજ કેટલા આવ્યા હતા? 78.33 હતા. તો તમે 11th 12th સાયન્સ અથવા તો કોમર્સ કરવાનું કેમ ના વિચાર્યું? તમે કેમ એવું જ વિચાર્યું કે હું ડિપ્લોમામાં એડમિશન લઉં? ડિપ્લોમાની અંદર જે બ્રાન્ચમાં હું જવા માંગુ છું એનું જ ટેકનિકલ નોલેજ મળે છે. 11th 12thની અંદર હું કોર ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી એ બધા તમે કરી શકો. ઓકે. અને ડિપ્લોમા પછી બી જોબ તો મળી જ જાય છે, તો ડિગ્રી કરવાની શું જરૂર છે? સર, ડિગ્રીની અંદર બેઝ છે ડિગ્રી, ફાઉન્ડેશન ડિગ્રી કહેવાય. એની ઉપર તમે જઈ શકો, પણ ડિપ્લોમા પર જોબ મેળવી અને આગળ કેરિયર. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે ભાઈ ડિપ્લોમાના બેઝ ઉપર હું જોબ લઈ લઉં, તો તમે એવી એક વસ્તુ કરી શકો છો. ડિપ્લોમાના બેઝ ઉપર તમે જોબ સ્ટાર્ટ કરીને ડિગ્રી તમારી કન્ટિન્યુ રાખો. એક ડિગ્રી પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. ડિપ્લોમા પણ ડિગ્રી છે, પણ એક ડિગ્રી જે તમારી બેચલરની ડિગ્રી છે એ પૂરી હોવી ખૂબ જ જરૂરી છે. પછી તમે માસ્ટર્સ નથી કરતા તો કોઈ વાંધો નથી. મોસ્ટ પ્રોબેબલી માસ્ટર્સ એના માટે હોય છે, તમારે પ્રોફેસર બનવું છે એના માટે હોય છે. તો હવે તમે યુથને કંઈક કહેવા માંગતા હોય, કોઈ છેલ્લો સંદેશો આપવા માંગતા હોય, તમે આટલે દૂરથી આવ્યા છો, આ પોડકાસ્ટ ગાંધીનગરમાં થઈ રહ્યો છે, સ્પેશિયલ પોડકાસ્ટ આપવા બરોડાથી આવ્યા છો, બરાબર? તો તમારે આપણા DDCET-ના જુનિયર્સને કંઈ કહેવું હોય? હું એટલું જ કહેવા માંગીશ કે જેટલું જલ્દી બને તમે અત્યારે ફર્સ્ટ સેમ કે થર્ડ સેમમાં હો તો અત્યારથી સ્ટાર્ટ કરી દેજો પ્રિપરેશન. ઓકે, તો તમને બેનિફિટ વધારે થશે. ઓકે, કેમ કે સિલેબસ નથી બદલાવાનો. સિલેબસ હવે આ જ રહેશે. તમારી પેઢીની પેઢીઓ ચાલતી જશે, પણ સિલેબસ મોસ્ટ પ્રોબેબલી આ જ રહેશે. સિલેબસ હવે બદલાય નહીં. તો જે પણ વિદ્યાર્થી મિત્રો DDCET-ની તૈયારી કરી રહ્યા છો, યર કોઈ પણ હોય, તમે કોઈ પણ સેમિસ્ટરમાં હોય, કોઈ પણ યરને ટાર્ગેટ કરીને તમે DDCET-ની તૈયારી કરી રહ્યા હોય, તમે તમારા 5th સેમિસ્ટરમાં 6th સેમિસ્ટરમાં હશો ત્યારે આ એક્ઝામ આપી શકશો. પણ મને એવું લાગી રહ્યું છે કે થોડાક વર્ષોમાં કદાચ એવો પણ રૂલ આવે કે આગળના સેમિસ્ટરોના વિદ્યાર્થી પણ ટ્રાયલ બેઝ પર આપી શકે છે. એવું બની શકે છે કે આવો રૂલ આવી શકે છે. તમારું એડમિશન ના થાય પણ તમે ટ્રાયલ બેઝ ઉપર આ એક્ઝામિનેશન આપી શકો છો. એ રૂલ નથી આવતો ત્યાં સુધી માની લો કે આગળના 1 થી 4 સેમિસ્ટરના કોઈ વિદ્યાર્થી છે એમને DDCET-ની એક્ઝામિનેશન આપવી હોય, તમારો સિલેબસ પૂરો થઈ ગયો હોય, તો જે DDCET-નું પેપર આવતું હોય એ તમે ઘરે બેસીને પણ આપીને, જેમ એમણે કીધું કે હું મારા મમ્મીને પેપર ચેક કરાવતો, તો એમ તમે બી તમારા પેરેન્ટ્સ જોડે પેપર ચેક કરાવીને તમારો સ્કોર જાણી શકો છો. આપણે પણ DDCET-ની પહેલા એક ઓફલાઈન એક્ઝામ લઈએ છીએ અમદાવાદની અંદર. તો એવી એક્ઝામ જ્યાં પણ કોઈ પણ સિટીમાં કોઈ પણ પ્લેટફોર્મ કરતું હોય એ પણ એક્ઝામ તમે આપી શકો છો, જેથી તમને એડવાન્સમાં આઈડિયા આવે કે DDCET-ની અંદર તમારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કેમ કે તમારું ડિગ્રીનું એડમિશન ફક્ત DDCET-ના માર્ક ઉપર જ થવાનું છે. 5th અને 6th સેમિસ્ટરનો એક પણ માર્ક્સ તમારો ત્યાં કાઉન્ટ થવાનો નથી. તમારે પાસ થવું જરૂરી છે, માર્ક્સ કાઉન્ટ થતા નથી. તો DDCET-ની તૈયારીમાં લાગી પડો. તમારું ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, આપણા પ્લેટફોર્મ પર ઓનલાઈન લાઈવ અને રેકોર્ડિંગ બંને બેચ ચાલતી હોય છે. ઓફલાઈન ગાંધીનગરમાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમની પણ બેચ ચાલતી હોય છે. અને આપણી માર્કેટમાં અત્યાર સુધી ગુજરાતી મીડિયમની બુક તો ગયા વર્ષથી આવી ગઈ છે. ઇંગ્લિશ મીડિયમની બુક આ વર્ષે આપણે 2 મહિનાની અંદર લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે સપ્ટેમ્બર 2025માં આપણું ઇંગ્લિશ મીડિયમનું વર્ઝન પણ માર્કેટમાં આવી જશે. હવે આ વિડીયો, આ પોડકાસ્ટ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરો જે DDCET-ની તૈયારી કરી રહ્યા હોય, અને આ વિડીયોની અંદરથી એમને પણ થોડું મોટિવેશન મળે, એ પણ જે ભૂલો કરી રહ્યા છે સુધરે અને એમના પણ માર્ક્સમાં વધારો થાય.
તો મળતા રહીશું આવા જ પોડકાસ્ટ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિદ્યાર્થી મિત્રોમાં શેર કરજો. બાય બાય, ટેક કેર.